સમાચાર માંગરોળથી સામે આવી રહ્યા છે। માંગરોળના સેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજના વાહનો બેફામ ચાલતા હોય તેથી કાયદેસરની કાર્યવાહી કરવા સેપા અને હુસેનાબાદ ગ્રામજનો દ્વારા રોષપૂર્વક મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ ઉપરાંત માંગરોળ સેપા તથા હુસેનાબાદ ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સેપા ગામમાં છેલ્લા 8 માસથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે તેમજ ખનીજ ચોરીના માલ ભરેલા લોકો બેફામ રીતે ડમ્પર ચલાવી લોકોના જાનમાલને નુકસાન કરીને પરેશાન કરશે। તો અંતર્ગત ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા સામે આરટીઓના નિયમો અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। જ્યારે હાલ તો ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી તપાસની અંગે જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે। આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી ચાલુ હતી। ખનીજ ચોરીમાંથી હિટાચી જીસીબીથી ટ્રેક્ટરો ચાલુ હતા અમુક ઇસમોના, જે એમાંથી એક ટ્રેક્ટર એક ભાઈનો અકસ્માત કરી અને ભાગી ગયેલ છે ને એમ જ કહે છે કે એ 2 બાઇકથી અકસ્માત થયેલા છે। હકીકતથી ખનીજ ચોરી આજથી 4 થી 5 મહિનાથી ચાલુ છે। આમાં ગામના સરપંચના જો ખનીજ ચોરીના અંદર ખબર ન હોય તો ગામનો પ્રથમ નંબરનો નાગરિક કહેવાય, તો આમાં એના સિવાય બીજી કેના ખબર હોય કે આ ગામમાંથી ખનીજ ચોરી થાય છે ને એને જ ખબર છે કે આ ટ્રેક્ટર ફલાણા ભાઈનું હતું, તો આમાં બીજા ગરીબ માણસને શું કાને ઇન્વર્ટ કરી ને એના પાસેથી ખોટી રીતે હેરાનગતિ કરે છે। કાયમી આ એવડા બચ્ચાએ બિચારાએ બાપ ગુમાવ્યો છે, એ અટા નોંધારા થઈ ગયા છે। ખરેખર મારી એક જ માગણી છે કે આ લોકોને ન્યાય મળે ને આ ખનીજ ચોરીના જે કારા ધંધા છે એ બધાય બંધ થાય।